પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી. પ્રભુના પરમ પ્રેમમાં જ્યારે આપણે ડૂબીએ છીએ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણું ચિત્ત પ્રભુમય બની જાય. મન માત્ર પ્રભુમય રહે, પર તરફ જાય નહીં. એના માટેની સાધના કઈ? જાગૃતિ. આમ પણ છે ને, સાધકની વ્યાખ્યા આ છે: જેની પાસે ક્ષણ ક્ષણની જાગૃતિ છે એ સાધક છે, અને જેની પાસે ક્ષણ ક્ષણનું પ્રભુનું સ્મરણ છે એ ભક્ત. એ ક્ષણ ક્ષણની જાગૃતિ જોઈશે. ઉત્તરાધ્યાય સૂત્રમાં મૃગપુત્રની વાત આવે છે. અત્યંત શ્રીમંત ને ત્યાં એનો જન્મ થાય છે. સિલ્વર સ્પૂન મોર. અત્યંત ભૂગોળી વચ્ચે રહેવા છતાં જન્માંતરીય વૈરાગ્યની ધારાનું પ્રગટીકરણ થાય છે. એ વૈરાગ્ય તીવ્ર ને તીવ્ર બનતો જ જાય છે. માત પિતાને મૃગપુત્રે કહ્યું, એક ક્ષણ હું સંસારમાં નહીં રહી, મને પ્રભુના માર્ગે જવા દો. માત પિતાને પણ લાગ્યું કે જન્માંતરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું વ્યક્તિત્વ છે. માત પિતાએ રજા આપી. મૃગપુત્ર દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે. એક ક્ષણોનું બહુ જ મજાનું વર્ણન ઉત્તરાધ્યાય સૂત્રમાં આવ્યું. રેણુયમ વ પડે લગ્ન નિર્દુડિત તાણ નિત્રો. કપડા પર પડેલી ધૂળને ખંખેરીને કોઈ ચાલે એમ મૃગપુત્ર તમામ વિભાવોને ખંખેરીને ચાલી. હું ઘણીવાર મુમુક્ષુઓને કહેતો કે આમાં તૈયાર થઈને તમે આવો ને તો મને જલસો પડી જાય. વિવાહો શું થઈ ગયેલા હોય પછી એ સાધકને સ્વભાવની ધારામાં મૂકી દેવો કેટલું તો સરળ છે. એક જાગૃતિ, સતત જાગૃતિ કરે પરમાથી આપણી રાગ અને દ્વેષ શું આપણે તમને બોલું? ચલો તમે ક્ષમાનો અનુભવ લો. માની ક્રોધનો અનુભવ છે, ક્રોધ કરો, ગુસ્સો ઠાલવી નાખ્યો 5 કલાક સુધી. એથી શું થયું? બાજુ લોકો આવે છે,
રાગ અને દ્વેષ કયું સુખ તમને આપી શકે? મારી દ્રષ્ટિએ એકમાત્ર જાગૃતિ તમારી પાસે છે. તમે ન રાગમાં જાઓ, ન દ્વેષમાં, ન અહંકાર. જમાદારમાં દૂધપાક પૂરી હતા. 100-150 જણાએ એ દૂધપાક ખાધું. દૂધપાકમાં ફૂડ પોઈઝન થઈ ગયું. જેટલા એ દૂધપાક ખાધું એ બધા હોસ્પિટલ ભેગા થઈ ગયા. એ ખબર મળ્યા પછી તમારે ત્યાં જ જમવા જવાનું હોય તો તમે જાઓ ખરા? એ દૂધપાકને પીવો ખરા? રાગ અને દ્વેષ જીવનમાં ઘૂંટીને નરકની યાત્રાએ ગયેલા કેટલાય વ્યક્તિત્વોના જીવન ચરિત્રો તમે સાંભળ્યા, પરંતુ છતાં તમે હોશે હોશે રાગ અને દ્વેષની ધારામાં જાઓ. મને તો સવાલ એ થાય કે તમારી બૌદ્ધિકતા ક્યાં જતી રહેશે? એક વાત તમને બૌદ્ધિક સ્તર પર અત્યારે તમને હું સ્પષ્ટ કરી આપું કે રાગ દ્વેષ અહંકાર નકામા જ છે. પણ તકલીફ ક્યાં છે તમને સમજાવું. અસ્તિત્વના સ્તર પર રાગ દ્વેષ અને અહંકાર બેઠેલા છે. એટલે માત્ર બૌદ્ધિક સ્તર પર આપણે અપ્લાય કરશું કે રાગ દ્વેષ અહંકાર ખોટા છે, એનાથી કામ થવાનું નથી. જ્યાં સુધી અનુભૂતિના સ્તર પર એક સ્પષ્ટીકરણ, એક ક્લેરિફિકેશન નહીં થાય કે રાગ દ્વેષ અહંકારથી પીડા જ થાય, ત્યાં સુધી રાગ દ્વેષ અહંકાર જવાના નથી. એટલે વૈરાગ્યની અનુભૂતિ, ક્ષમાની અનુભૂતિ, નિરહંકાર દશાની અનુભૂતિ, એ અનુભૂતિ કરો. રાગ દ્વેષ અહંકાર છોડવા નહીં પડે, છૂટી જશે. બીજા પુત્રની જેમ તમે પણ ખંખેરી નાખશો. જાગૃતિની એક બહુ મજાની વાત કરું. પાલનપુરમાં એક શ્રાવક રહે, ચુસ્ત ધર્મનિષ્ઠ. એમના એક સંબંધી મુંબઈમાં હતા. એ સંબંધીના દીકરાએ સોળ ભત્તું કરે છે. સોળ ભત્તાનું પારણું પારણા પાછું હતું. પત્રિકા આવી ગઈ, પણ એ ભાઈ 64 કોળી પૌષધમાં પત્રિકા જોઈ લીધી. પાંચમના પારણું હતું. એ ભાઈ સંઘના અગ્રણી હતા. પારણાની જવાબદારી, વરઘોડાની જવાબદારી, તપસ્વીઓના બહુમાનનું કાર્યક્રમ, ચૈત્ય પરિપાટી, 5-7 દિવસ સુધી બધા કાર્યક્રમો ગોઠવાયેલા. એટલે વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જઈ અને પેલાની સાતા પૂછી આપીશ. પરીક્ષણ પછી અઠવાડિયા પછી મુંબઈ એ ભાઈ આવે. હમણાંની બનેલી આ ઘટના છે. રાત્રે 9:30-10 વાગે મુંબઈ સ્ટેશન સેન્ટર પર ઉતર્યા. બાજુમાં જ પેલા ભાઈનું ઘર હતું. ત્યાં પહોંચી ગયા. પેલો યુવાન
જે સોળબત્તું કરેલું એ રૂટીન લાઈફમાં આવી ગયેલું, જોબ પર જવાનું ચાલુ થઈ ગયેલું. 10 વાગે પેલા ભાઈ એના ઘરમાં એન્ટર થાય અને એ વખતે પેલો યુવાન 9:30 વાગે આવેલો જોબ પરથી હાથ પગ ધોઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ભાખરી અને શાક ખાઈ રહ્યો છે. પેલો આવ્યો છે આની 16 સાદા પૂછવા, અને પેલો રાત્રે 10 વાગે ભાખરી અને શાક ખાઈ રહ્યો. શું થાય કે સામાન્ય ફીલિંગ શું થાય ભાઈ? સોળબત્તું તે કર્યું કે રજવ્યું? 16 બત્તા પછી કમસે કમ 16 દિવસનું રાત્રિ ભોજન છોડવું હતું. પણ આ પાલનપુર વાળાએ જે કર્યું ને અદ્ભુત. તમને લાગશે કે જાગૃતિ એટલે શું? એ લિટરલી પેલાના પગમાં પડે છે. ભાખરી અને શાક રાત્રે 10 વાગે જે યુવાન ખાઈ રહ્યો છે તેના પગમાં પડે છે. આંખમાં આંસુ છે. જમીને બધા બેઠા ત્યારે પાલનપુર વાળા શ્રેષ્ઠીએ કહ્યું, ખરેખર શું પ્રભુ શાસનની બલિહારી છે, શું ગુરુદેવોના પચખારની બલિહારી છે. તમે સોળબત્તું કર્યું એ કહે છે તમે સવારે નાસ્તો કર્યો હશો, 10 વાગે નીકળ્યા હશો, ટિફિનમાં રોટલી શાક બધું લઈને નીકળ્યા હશો, 12 વાગે તમે જમ્યા હશો, 3 વાગે તમે ચા પીધી હશે, 5 વાગે સ્નેક્સ ફ્રૂટ્સ લીધા હશે, અને છતાં તમારે રાત્રે 10 વાગે જમવું પડે છે. અને એ તમે સોળબત્તું કર્યું. વાહ, અદ્ભુત. આ પ્રભુ શાસનની જ કરામત છે. પ્રભુની કૃપા, સદગુરુદેવોનું પચખાર તમારું સોળબત્તું થયું. એ કહે છે અમારા જેવા લોકો હોય કે ભાઈ ચેન્નાઈ જવાનું છે, 2 દિવસ થશે, ચાલો ચોલિયા રોડ પર પથ્થમ અને અઠાઈ અમે લોકો વાત કરતા હોઈએ. એના માટે સોળબત્તું કે માસક શ્રવણ મહત્વની ઘટના નથી, પણ તમારા માટે તો ભાઈ આ સોળબત્તું અત્યંત મહત્વની ઘટના છે. હું ફરી તમારા ચરણોમાં નમસ્કાર. આ શું હતું? તમને ખ્યાલ છે? ગુલાબ અને કાંટા બે ભેગા જ હોય છે, બે ભેગા જ હોય છે. હવે તમે કાંટામાં ગુલાબ જુઓ તો શું થાય, અને ગુલાબમાં કાંટા જુઓ તો શું? તમે ગુલાબમાં કાંટાને જુઓ તો શું થાય કે આટલા કોમળ ગુલાબ, એની કોમળ પાંદડીઓ, અને એને કાંટા ભીંડી રહ્યા. પણ કાંટામાં ગુલાબ જુઓ તો વાહ, સર્જનહારની કેવી લીલા! તીક્ષ્ણ કાંટાની અંદર કોમળ ગુલાબને ઉત્પન્ન કરે. કાંટા અને ગુલાબ બેઉ સાથે જ છે. તમારે શું જોવું એ તમારા ઉપર નિર્ભર થયું કે નહીં બોલું. જે બેઉ સાથે, અને બેઉ સાથે રહેવાના. હવે કાંટામાં ગુલાબ જુઓ કે ગુલાબમાં કાંટા જુઓ, એ તમારી દૃષ્ટિ ઉપર આધારિત છે. પ્રભુ શાસન જેને મળ્યું છે તેને શું દેખાય? કાંટામાં ગુલાબ. તમે અને સોળબત્તું કરી ક્યારે પણ કોઈની પણ
ધર્મ ક્રિયા જુઓ ત્યારે અનુમોદનાના ભાવથી ઝૂકી પડે. એક વાત તમને કહું, અનુમોદના અઘરામાં અઘરી, toughest. ધર્મ કરવો સહેલો, ધર્મ કરાવવો સહેલો, પણ બીજાના ધર્મની અનુમોદના કરવી બહુ નબળું. તમે ધર્મ કરશો, કરું જ. ધર્મ તમે કરાવો પણ છો. હું તો માનું છું કે દરેક શ્રીમંતની ડાયરીમાં 25 થી 50 સાધર્મિકોના નામ છે. એવા સાધર્મિકો જે માત્ર ને માત્ર ધર્મ રુચિવાળા. એ શ્રીમંત એ સાધર્મિકોને કહી દે કે તમારે કોઈ મહેનત કરવાની નથી, કોઈને પણ ખબર ન પડે એ રીતે દર મહિને પાછલા બારણેથી તમારે ત્યાં બધું આવી જશે. તમે ધર્મ કરો એનો મને આનંદ છે. તમે સામાયિક ન કરી શકો, સામાયિક કરાવો છો કેટલાને બોલો. દરેક શ્રીમંતની ડાયરીમાં આવા 25 કે 50 સાધર્મિકોનું લિસ્ટ હોવું જોઈએ. ધર્મ કરો સહેલો, કરાવવો પણ સહેલો, પણ બીજાના ધર્મની અનુમોદના કરવી બહુ જ અઘરું છે. કારણ એમાં તમારે તમારો અહંકાર છોડવાનો છે. અત્યાર સુધી અનંતા જન્મોથી એક જ વાત આપણી પાસે હતી, દુનિયાની અંદર સુપીરિયરમાં સુપીરિયર હોતો હું. બરોબર? દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો તમે, અને સારા કયા? જે તમારા હુંને પંપાડે એ સારા. તમે આખી દુનિયાને બેમાં વિભાજિત કરી નાખો, સારા માણસો, ખરાબ માણસો. શ્રેષ્ઠ તો હું જ, એમાં તો કોઈ અપવાદ નહીં. બરોબર? પણ સારા કોણ? મારા હુંને જે પંપાડે, મને જે સારો કે તે સારા, મને જે ખરાબ કે તે ખરાબ. ઘણી વાર હસતા હસતા કહેતો કે દુનિયાનું કેન્દ્રબિંદુ તમે બની છે કે તમારા આધારે આખી દુનિયાના લોકોનું નિવેદન થઈ શકે. અનુમોદના અઘરી કેમ છે? તમે ઉદ્ધાર કરાવ્યા 500 આરોગ્ય તમારા નજીકમાં રહેલા એક પુણ્યવાળી ઉદ્ધાર કરાવ્યા 2000 આરોગ્ય. એકદમ શ્રેષ્ઠ વ્યવસ્થા. કોઈ આવી તમારી પાસે કે ઉદ્ધાર કરાવી રહ્યા છે, શું વ્યવસ્થા છે? 2000 આરાધકો, અને છતાં એવી એક ટાઈમે એટલો વિશાળ ભોજન બને, રહેવા માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસ્થા, અને એવી ભક્તિ કરે છે જેની કોઈ સીમા નહીં. આ સાંભળે તમને શું થાય? તમે જો ત્યાં ગયેલા હોય અને નાનકડો માઇનસ પોઈન્ટ જોયેલો હોય, તમે ટપકું મૂક્યા વગર ન રહો. હા, એ બધું ઠીક, પણ એમાં આ બરોબર બીજાની અનુમોદના કરવી કે બીજાની અનુમોદના સાંભળવી અઘરામાં. પણ એક વાત તમને કહું, અનુમોદના ટફેસ્ટ જરૂર, પણ અનુમોદનાને કોઈ લિમિટેશન્સ નથી. નો લિમિટેશન્સ. કરણને લિમિટેશન્સ.
તમે એક દિવસમાં તપશ્ચર્યા વધુમાં કેટલી કરી શકો? 24 ઉપવાસ. વધુમાં વધુ કેટલી કરો? એક ભાગ્યશાળી હોય કઈ સીધી તરફ આખી બારા તરફ બધા બેઠવાનો લાભ મને મળવો જોઈએ. સબ ઉદારતાથી આ પણ પાડી દે તો એ વ્યક્તિ 200 આરા ગબ્બરે કદાચ સિદ્ધિ તપ કરાવે પણ 200 લિમિટેશન આવી. અનુમોદનામાં કોઈ લિમિટેશન નથી, એ અસીમ છે. મહાવીરમાં રહેલા કરોડો સાધુ ભગવંતો, કરોડો સાધ્વીજી ભગવતીઓ એમના સંયમની અનુમોદના તમે બેઠા બેઠા કરી. પંચસૂત્રમાં એક બહુ સરસ પ્રાર્થના આપે છે, અદ્ભુત. પહેલું પંચસૂત્ર દરેક સાધકે રોજ પાઠમાં લેવું જોઈએ, રોજ એનો સ્વાધ્યાય કરવો જોઈએ. એક પહેલા પંચસૂત્રમાં એક મજાની પ્રાર્થના આવે છે, હું મેં એસા અણુઓ એના ચીડાણ મણું ખાવાનું. પ્રભુની કૃપાથી મને અનુમોદના ધર્મ મળો. બહુ અઘરી છે અનુમોદના. મારા હુંને તોડી નાખવું એ સહેલું કામ નથી, અઘરું કામ છે. પણ પ્રભુ તારી કૃપાથી એ અનુમોદના ધર્મ મને મળો. અને પછી આગળ તો એટલી પણ આગળની વાત કરી, હું બી એસા સુપથ પણ મને અનુમોદના થાવ એવી પ્રાર્થના પણ તારી કૃપાથી હું કરીશ. પ્રાર્થના પણ હું નહીં કરી શકું, કારણ મારા હુંને શીરવવાની વાત છે. એક વાત તમને કહું, તમે તમારા હુંને છોડી નથી શકતા. બોલો માની, હું આજે ઓફર આપું, હું તમારા હુંને પડાવી દઉં. બોલો તૈયાર છું? એકદમ સરળ પેપર જઈ આપે. તમે તમારું હું ન આપો તો કઈ હું તમારા હુંને પડાવી દઉં. સદગુરુની કામ કરવાની ટેકનિક બહુ બંધારી હોય છે. 2000 વર્ષ પહેલાની ઘટના. માઇકલ એન્જેલો સશક્ત શિલ્પી અને સશક્ત ચિત્રકાર, એનું એક શિલ્પ છે પિએટ્રા. આજે પણ વિશ્વભરના શ્રેષ્ઠ શિલ્પોમાં એનો નંબર આગળ છે. એ શિલ્પ એવું છે કે માં મેરી બેઠેલી છે અને એના ખોળામાં વધસ્તંભથી ઉતારાયેલા ઈસુનું મૃતદેહ પડેલો છે. પણ ભાવ વિન્યાસની દ્રષ્ટિએ, ફેશિયલ એક્સપ્રેશનની દ્રષ્ટિએ વિશ્વનું એ અજોડ છે. માં મેરીના ચહેરા ઉપર ચિત્ત કરુણાના ભાવો બક્યા છે. ઈશ્વરના ચહેરા ઉપર ચિત્ત કરુણાના ભાવો બક્યા છે. આપણને લાગે કે પથ્થરની અંદર આટલા ભાવો કંડારી શકાય ખરા? એ વખતે પણ જ્યારે શિલ્પ ખુલ્લું મુકાયું ત્યારે માઇકલના પ્રશંસકોએ માઇકલને પૂછેલું, આટલું શ્રેષ્ઠ શિલ્પ તમે કઈ રીતે કરી શકો? ત્યારે માઇકલ એન્જેલોએ કહ્યું, શિલ્પ તો પથ્થરમાં તૈયાર જ.
શિલ્પ તૈયાર જ હતું, કારણ કે મારા મનની અંદર કેટલાય સમયથી આવું શિલ્પ કોરવું એ નક્કી થયેલું હતું. એટલે મારા મનની અંદર શિલ્પ નક્કી થયેલું જ હતું, માત્ર મારે એવો પથ્થર જોઈતો હતો. એમાં એક આરસના વેપારીના ગોડાઉન પાસેથી નીકળ્યો આવો જ આરસનો ટુકડો મારે જોઈએ એવો ત્યાં પડેલો. ભાવતાર કર્યો, મેં એને ખરીદ્યો, મારા સ્ટુડિયોમાં એને લાવ્યો. હવે મારે શું કરવાનું હતું? શિલ્પ તૈયાર છે, મારે બિનજરૂરી આરસને તોડવાનું. સીડી અને હથોડી લઈને બેસી ગયો, બિનજરૂરી આરસને મેં તોડી નાખ્યો. શિલ્પ અંદર હતું. તમે સીધે સીધા જવા ત્યારે શું થવાનું? 12મો પર્સન તૂટી જવાનું. અંદરથી તમે આનંદ કરશો. મારી નજરે તમે બધા જ અત્યારે આનંદ થવાનું છે. હું તમને સિદ્ધત્વના ભવિષ્યના પર્યાય તરીકે જોઈ શકું છું કે તમારો ભવિષ્યનો પર્યાય સિદ્ધત્વનો જ પૂરવાનો. એટલે અત્યારે નમો સિદ્ધાર્થમાં હું તમને પણ નમસ્કાર કરી શકું છું, તમારા શુદ્ધ આત્મા. તો હવે બોલો, તમે તે કોણ? એક જાતને સવાલ પૂછો, હું કોણ? તમે કોણ? માત પિતાથી જેને જન્મ મળ્યો અને રાખમાં જે ફૂંકાઈ જવાનું, બદલાઈ જવાનું, એ શરીર એ તમે છો કે beyond the body, beyond the mind, beyond the name, તમે છો. Who are you? તમે કોણ છો? તમે કોણ છો? એક વાર તમને ખ્યાલ આવી જાય હું આનંદ ઘર છું, પછી એક પણ ઘટનાની અસર કઈ રીતે? કોઈ ઘટનાની અસર તમારી જ નથી. ઘટના શરીર જોડે સંબંધ છે, મન જોડે સંબંધ છે. તમારે અને ઘટનાને શું લાગે વળે? બહુ મોટા સંત થયા, પ્રભુના પરમ ભક્ત. એક વાત તમને કહું, આ પ્રભુની ભક્તિ જ્યારે હૃદયમાં આવી જાય છે, એક એક ક્ષણ આનંદમય હોય છે. આવતી ક્ષણે શું કરવાનું? પ્રભુ સદગુરુ જાણે, આપણે નિશ્ચિત જેની પાસે પ્રભુની ભક્તિ છે તે નિર્માણ છે. આચાર્ય ભગવાન બિહાર યાત્રામાં વયોવૃદ્ધ હતા સાહેબજી, ટોળીમાં બિરાજમાન. એક ગામની પાદરેથી એ ગોળી પસાર, સાહેબજીને આગળ જવાનું. એ ગામને પાદરે બે દીકરા રમી રહ્યા હતા, એક 6 વર્ષનો, એક 8 વર્ષનો. સંસ્કારો એટલા સરસ હતા, બંને દીકરા દોડતા સાહેબજી પાસે ગયા, ચરણ સ્પર્શ કર્યો, થોડી આગળ ચાલી. એ વખતે 6 વર્ષના નાના ભાઈએ મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ, આ બે જણા દોડીવાળા સાહેબને ઉંચકીને દોડતા હતા, તો એમને વજન ન લાગે, ભાર ન લાગે? 6 વર્ષના દીકરાને આ સવાલ થઈ શકે, પણ 8 વર્ષના દીકરાએ જે જવાબ આપ્યો છે, લાગે કે ગળથુથીમાંથી આપણી સંસ્કૃતિ જેને પીધી હોય એના હોઠમાંથી આ જવાબ.
8 વર્ષના દીકરાએ કહ્યું, ભાઈ જોડીમાં ગઢેલા મહારાજ સાહેબ હતા. મહારાજ સાહેબના હૃદયમાં ભગવાન હોય અને જેના હૃદયમાં ભગવાન હોય એનો ભાર હોય. કે નિર્ભય, સ્ટ્રેસ ફ્રી, ટેન્શન ફ્રી. એ 8 વર્ષના દીકરાએ આગળ કહ્યું કે એ જોડી વાળા તો 50 અને 55 ના લાગતા હતા. આપણે 6 અને 8 ના છીએ. આપણે જોડી ઉચ્ચકીએ ને તો પણ આપણને ભાર ન લાગે, કારણ કે મહારાજ સાહેબનો ભાર હોય. એ ભાર જેના હૃદયમાં ભગવાન તે નિર્વાહ. આજના યુગને મનોવૈજ્ઞાનિકો તળાવનો તમે કોઈ તળાવમાં જીવી રહ્યા છો, પણ જ્યાં પ્રભુના શાસનમાં આવ્યા, પ્રભુની ભક્તિ તમારા હૃદયમાં આવી, તમે સ્ટ્રેસ ફ્રી. એક જૈન સ્ટ્રેસ એજમાં કે સ્ટ્રેસ ફ્રી એજમાં બોલો તમે ક્યાં? તમે સ્ટ્રેસ એજમાં હોય જ નશો. સ્ટ્રેસ ફ્રી એજ, તણાવ મુક્ત યુગમાં તમે આવ્યા. પ્રભુના ભક્ત હતા અને એટલે નિશ્ચિત કોઈ ચિંતા નથી. એકવાર એક શ્રીમંતે આ સંતનું નામ સાંભળ્યું. રાજા બહુ મોટા સંત છે અને પ્રભુના બહુ મોટા ભક્ત છે. એ શ્રીમંત રાજાને ક્યાં આવે છે? એને હતું કે આટલા મોટા પ્રતિષ્ઠિત ગુરુ છે તો મોટો આશ્રમ હશે, 5 સ્ટાર આશ્રમ. એને બદલે એક ઝૂંપડી, એ પણ તૂટેલી. પછી આગળ વધીને જોયું પલંગ, એનો એક પાયો તૂટેલો છે, ત્યાં પથ્થર મૂકેલો. એક માટલી હતી, એમાં વચ્ચે તારું, 2 લોટાથી વધારે પાણી નાખો તો પાણી ઓવરફ્લો થાય. તમે તો આવું જુઓ ને, તમારી ત્યાગની પરંપરા ગણ સુધી માંગવાની. એક પણ ત્યાગી મહાત્માને જુઓ, તમે ખુશ થઈ કેવા ત્યાગી. ત્યાગ ગમે ને તમે, ત્યાગ ગમે ને, ત્યાગ ગમે, ત્યાગ જો ગમે, આટલું બી ગમે. એક ભાઈ એક કાકાને પૂછ્યું કે કાકા ચા પીવી સારી કે ખરાબ? કાકા જમાના ખાધેલા. કોઈ આપણને પીવડાવતો હોય ને તો ચા પી લઈએ, ચા સારી છે. આપણે આપણા પૈસે તો પીવડાવવી પડે હોય ને તો પાછળ ઠોકી દેવું, ચા પીવાય. ત્યાગ સારો તમારા પ્રત્યે મને ખૂબ આદર છે. પહેલા પણ મેં કહ્યું એકદમ પોઝિટિવ પરસ્પેક્ટિવ પ્રભુએ મને એટલે એક પણ સાધકમાં ક્યારે પણ કોઈ દોષ મને દેખાતો જ નથી. તમારી આંખોમાં માત્ર અહોભાવ, માત્ર શ્રદ્ધા, માત્ર ભક્તિ મળે છે. સવાલ એટલા માટે કરું છું કે ત્યાગ જો ગમી ગયો ને તો તમે જ્યાં છો ત્યાં તમને સુખ લાગશે. ત્યાગ નહીં ગમ્યો હોય તો તમારાથી જે ઊંચે ગયેલો છે, આગળ વધેલો છે, એની ઈચ્છા અને હું પણ આવો ક્યારે બન્યો એવી ઈચ્છા છે. પણ ત્યાગ ગમેલો હશે. સરસ મજાનું આપણું ફ્લેટ છે, સારા અપાર્ટમેન્ટમાં રહીએ છીએ, સરસ રીતે પ્રતિષ્ઠિત રીતે જીવન જીવાઈ રહ્યું છે, તો આપણે વધારે જરૂર શું છે? ત્યાગ ગમેલો હશે
તો તમે જ્યાં પણ છો ત્યાં સુખી રહો. નહીંતર મારી પાસે આટલા, મારી પાસે આટલા, મારી પાસે આટલા બધા થયા, મારી પાસે આટલા, આ ગણતરી તમે કરતા રહો. પણ એક વાર ત્યાગ કરી ગયો પછી તમે જ્યાં છો ત્યાં સુખી જ રહેવા. પેલો શ્રીમંત રાજાની જોડે સત્સંગ બી કરે છે, પછી વિનંતી કરે છે ભક્ત તરીકે કે સાહેબ, મારી ઈચ્છા તો એવી છે કે આ ઝૂંપડીનું બધે સરસ મજાનું મકાન બનાવી દઉં, આ નવું પલંગ મૂકી દઉં, આ માટલી નવી મૂકી દઉં, આપ ખાલી રજા આપો. રાજાએ ના પાડી, નહીં. લાગ્યું કે પરમ ત્યાગી છે, એમના તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં જ એ સુખી છે. એટલે ઝૂંપડા જોડે કઈ લેવા દેવા પણ નથી. ઝૂંપડામાં તો એમનો દેહ રહેતો હતો, એ ત્યાં રહેતા હતા પ્રભુમાં. ફક્ત પ્રભુમાં રહે, સાધક પોતાના આત્મામાં. સમાધિ શતકમાં એક મજાની કડી આવે છે, વાસનગર વર કે વિશે માને ખૂબી દો અબુજ. કોઈ કેવું નગરમાં રહું છું, કોઈ કે જંગલમાં રહું છું, બે વાત ખોટી. આત્મદર્શિકુ વસતી કેવલ આત્મ શુદ્ધ. જે આત્મદ્રષ્ટા સાધક છે એ માત્ર આત્મામાં. અને તે ગમે ત્યારે પૂછું, સાહેબ સાદામાં દેવ સ્વરૂપ પરમ સાધુ. શ્રીમંતને લાગ્યું કે ઝૂંપડી અને પલંગ માટે પરવાનગી નહીં મળે. સાહેબ બીજું કહે નહીં, સાહેબ હાથથી નવી મને મૂકવા દો. ના પાડું, કાળું છે માટલીમાં, નવી માટલી મૂકવા દો. ના પાડું. સાહેબ કેમ ના પાડો? એ વખતે રાબિયાએ જે જવાબ આપ્યો છે એ જૈન નથી. અરે ઈશ્વર કર્તૃત્વમાં બધું માને છે. તો રાબિયાએ કહ્યું, પહેલા મારા બે પ્રશ્નનો જવાબ તમે આપો. પહેલો પ્રશ્ન, પ્રભુ બધું જાણે છે. Is he all knowing? પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ બધું જાણે છે, એવું તમે માનો છો? તો શ્રીમંત કે હા માનું. અચ્છા, તો મારી માટલીમાં કાળું છે એ પ્રભુને ખ્યાલ નહીં હોય? બીજી વાત, પ્રભુ સર્વશક્તિવાન ખરા કે નહીં? Is he almighty? હા, પ્રભુ સર્વશક્તિવાન છે. તો એમણે મારી બાજને કેમ ન બદલું? તારે બદલવા હોવું જોઈએ. એ પછી રાબિયા ઉતળીએ પડે છે, ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને ધ્રુસકામાંથી ચડાઈને આવતા એમના શબ્દો હતા કે પ્રભુ, એવી તારી કૃપા કે મારી નિષ્પ્રિયતાને વધુ ફેરવવા માટે તે માટીમાં કાળું રમવાની. મારો પલંગ એક પાયા વગરનો છે, તારો આભાર. મારી ઝૂંપડી તૂટેલી અને ફૂટેલી છે, તારો આભાર. કારણ તું મારા ત્યાગને, તું મારી નિષ્ક્રિય દશાને વધુ ને વધુ ફેરવી રહ્યો. આપણી વાત જાગૃતિની છે. મનને પ્રભુમય બનાવવા માટે પહેલા બે ટ્રેક્સ આપણે જોયેલા.
અને ત્રીજો ટ્રેક આ છે જાગૃતિ. હું ઘણીવાર મારી વાચનામાં સાધુઓ અને સાધ્વીજીઓને એક મજાની વાત કરતો. હું એમને કહું કે તમારે કોઈ શિષ્ય હોય કે ન હોય, શિષ્ય ન કરવો હોય તો વાંધો નહીં, બહુ સારું, બેટર. પણ હું એક શિષ્યની ભેટ આપું, એને કાયમ જોડે રાખવા, જાગરણ નામનું શિષ્ય. અને આ લોકોને બધાને જાગૃતિ નામનું શિષ્ય આપ્યું. આપેલી છે ને રાત્રિકામ પછી 24 કલાક જાગૃતિ જેની પાસે છે એ સાથે. પછી ક્યાં છે રાહ, ક્યાં છે દ્વેષ? દ્વેષ કેમ થાય, ગુસ્સો કેમ આવે? તમારા અહંકાર ઉપર સેજ હુમલો થાય, ગુસ્સો આવે. ગુસ્સો થવાનું મૂળ કારણ તમારા હું પરનો હુમલો. આપણે હુંને રિપ્લેસ કરી નાખીએ તો ગુસ્સો ક્યાં? ફરીથી પૂછું, હું એટલે આ લાગે છે એક જૈન સ્કૂલ હતી. જૈન નહીં, જૈન, જૈન થી જૈન. બૌદ્ધોનો એક વિભાગ છે જૈન. ધ્યાન ઉપરથી જૈન શબ્દો ચાઇનાની, જાપાનની પરંપરામાં આવ્યો છે. તો એ જૈન સ્કૂલ હતી. જૈન સ્કૂલમાં એ શીખવાડવામાં આવે કે તમે એટલે શરીર નથી. You are bodiless experience, you are mindless experience. તો એ સ્કૂલમાં એક સમારોહ. અત્યારે કોઈ પણ સ્કૂલમાં છોકરાઓનો સ્થળ પર પેજ હોય, એમાં સ્કૂલનું નામ ને છોકરાઓનું નામ હોય. પણ આ સ્કૂલ એવી હતી જેને હુંને ભૂસવાનું હતું. પેજ હતો, પેજમાં શું લખેલું? માઇન્ડલેસ, નેમલેસ, ચોઇસલેસ. પેજમાં આ રીતે લખેલું માઇન્ડલેસ, બોડીલેસ, નેમલેસ, ચોઇસલેસ. સમારોહમાં મહેમાનો આવેલા. ઘણા બધા મહેમાનો ખુશ થઈ ગયા બેચ જોઈને. વાહ, સ્કૂલ જેવી છે એવો જ બેચ પસંદ કર્યા. પછી એક મહેમાન નીકળી રહ્યા પાછળ હતા. એમાં એક સ્ટુડન્ટને ઉપર એક નજર પડી. એ બેચ નહોતો. એટલે મહેમાને પૂછ્યું, વેર ઇઝ યોર બેચ? ત્યારે એને ખિસ્સામાંથી એક પડીકી કાઢી. એને કહ્યું, સર, બેચ ખોવાઈ ગયો છે, પણ આ બેચ તરીકે જ છે મારી પાસે. પડીકી હતી નાની. પડીકીમાં શું છે? ખોલી અંદર રખ્યા. હું રખ્યામાં ફેરવા વાળો છું, અમારા ખિસ્સામાં રાખેલું છે, મારા હૃદયમાં રાખેલું. હું બોડીલેસ છું, હું નેમલેસ છું. આવું જ્યાં તમે નક્કી કર્યું, ગુસ્સો ક્યાં આવવાનો? કઈ રીતે આવશે? પ્રવેશવાનું દ્વાર બંધ થઈ ગયું. કોઈ કે તમારું નામ લઈને કુણાલભાઈ આમ કહ્યું, તમે હસતા હો કુણાલ. હું ક્યાં કુણાલ છું? આઈ એમ નેમલેસ એક્સપિરિયન્સ. તમે કુણાલ છો જ નહીં. તો કોઈએ કુણાલ માટે કહ્યું, તમને શું લાગે? એ જ જાગૃતિ આવે બોડીલેસ, નેમલેસ અને માઇન્ડલેસ એક્સપિરિયન્સમાં